નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીએ પીએસઆઈ બનવાની કાગારોળે મહિલા હેડ કોન્સ્ટેબલનું અંતિમ પગલું। વડોદરામાં પ્રિયંકા પ્રજાપતિના આપઘાતથી પોલીસ બેડામાં શોક। વડોદરા શહેરમાં એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના કપુરાઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા સમગ્ર પોલીસ બેડામાં શોક અને ચકચાર ફેલાઈ ગઈ છે। મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની અને હાલ આજવા રોડ વિસ્તારમાં રહેતી પ્રિયંકા પ્રજાપતિએ તાજેતરમાં જ પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી। પોલીસ વિભાગમાં વધુ મોટી જવાબદારી સંભાળવાની આશા સાથે આગળ વધતી આ યુવા મહિલા અધિકારીએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। આકસ્મિક બનાવથી પરિવારજનો તેમજ પોલીસ વિભાગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। પીએસઆઈ બનવાના સપના પૂરા થવાના આરે પહોંચેલી એક તેજસ્વી મહિલા કર્મચારીના આ અચાનક અવસાનથી સમગ્ર શહેરમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે। કેટલા વાગે પોલીસને જાણ થઈને શું જાણ કરવામાં આવી? ખાસ અમારા પ્રિયંકાબેન રમેશભાઈ પ્રજાપતિ છેલ્લા 2 વર્ષથી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। તેઓ નવજીવન જે વોર્ડ નંબર 5ની ઓફિસની સામે એકલા રહે છે અને પીએસઆઈમાંની તૈયારી કરતા હોવાથી છેલ્લા 10 દિવસથી રજા ઉપર હતા। કાલે 23:30 વાગે અમને જાણ થઈ કે બેન દરવાજો ખોલતા નથી। તે બાબતે તાત્કાલિક અમારા ઇન્વેના માણસો પહોંચી ગયા। ઇન્વેના માણસોએ જોયું તો દરવાજો બંધ હતો, એટલે તાત્કાલિક અમને જાણ કરી અને અમે ઉપર જઈને જોયું તો બેન હેંગિંગ હાલતમાં હતા, ગળે ફાંસો ખાધેલા હાલતમાં હતા। તાત્કાલિક અમે અમારા સિનિયર અધિકારીઓને પણ જાણ કરી, પછી એના વાલી વારસને પણ અમે જાણ કરી અને વાલી પૂરું થયું, પીએમ પૂરું થયું અને એના વાલી વારસને અત્યારે ડેડ બોડી અમે સોંપી દીધી છે અને આગળની તપાસ ચાલુ છે। સર, પોલીસ સાથે રહેતા હતા, એકલા જ રહેતા હતા। નોટ વગેરે કોઈ એવું મળ્યું નહીં? એવું કાલ અકસ્માત મોતની તપાસ ચાલુ છે, પીએમ પૂરું થયું અને આગળની તપાસ ચાલુ છે। પોલીસ મથકમાં છેલ્લા